માતાજી ગાઈસ, જય દ્વારકાધીશ। અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને જવાનું છે ગામમાં, કેમ કે કાલે દશામાના વ્રત છે ને, તો દશામાની મૂર્તિ ને શણગાર ને બધું લેવા જવાનું છે। તો કામેથી આવી તો 5 વાગી ગયા, પેલા નાઈ લો પછી જાય ગામમાં। હલો મનીષ, ગાઈસ દશામાની મૂર્તિ લઈને બધું શણગાર લઈ લીધો તો સાડા 6 વાગી ગયા। બજારમાં આપણે ક્યાંની રિક્ષા બધી રિક્ષા નથી મળતી, બધી હાઈવે પાર કરી ગયા, 12 વાગ્યા પણ રિક્ષા નથી મળતી। બોલો રિક્ષા મળે કે ન મળે, ત્યાં સુધી ઊભું તો ન રહેવાય, એટલે આગળ હાલતા થાય। આ જો હાઈવે ઉપર હાલે જાય છે, બોલ અમારા ગામની રિક્ષા જ નથી મળતી, શું કરવું? નહીં મમ્મી, પેલા ચા પીવો હે ને, ચા પીને પછી રાંધવાનું કરશું કા મમ્મી? તો ફ્રેન્ડ્સ આવી ગયા છે ઘરે બજારમાંથી, અને હું તો થાકી ગઈ, મને તો હજી હાફ ચરે। કેવી ભીડ હતી બજારમાં, એક મૂર્તિ લેવી હોય ને તો એ કેટલી હજી પોણી કલાક જેવું ઊભું રહેવું પડ્યું। 5 વાગ્યા અહીંથી નીકળ્યા હતા ને તો 6:30 અમે બજારની બહાર નીકળ્યા, ખાલી દશામાની મૂર્તિ ને શણગાર જ લેવાનું હતું, અને સીવવાનું બ્લાઉઝનું રીલ હે, દોરી હે, એ બધું બસ। એમાં તો અડધી પોણી કલાક થઈ ગઈ, પોણી કલાક। લગ્નની ખરીદી કરવી હોય તો આખો દી વયો જાય। મારા 2 ભાઈના મેરેજમાં ખરીદી કરી એટલે મને ખબર છે। તમે ખરીદી કરવા જાઓ તો કેટલો ટાઈમ લાગે કમેન્ટ કરજો। એ તો પછી બજાર ઉપર આધાર હોય, બજારમાં કેવી ભીડ હોય, એમ દુકાનમાં કેવી ભીડ હોય એ ઉપર। પેલા ચા પી લઈ, કંઈક માથું હરવું થાય, મારું તો માથું દુખવા માંડ્યું ભીડમાં। અને ગરમી તો આમ માણાની ગરમી થઈ બજારમાં, બોલો માણાની। ગમે અહીંયા બહાર નીકળીને એટલે માણાની ગરમી તો થવાની જ છે। ઠેક પણ લઈને તો વહી આવ્યા, ચા પી લઈ પેલા। ચોરી કાલના લીધેલા કારેલા એમ નામ પડ્યા હે, કારેલાનું શાક નથી કરું એટલું। તમે ચા મૂકી દીધો? એ મમ્મીએ તો ચા મૂકી દીધો, ચા પીવાનો કા મમ્મી? પણ મમ્મી તો ચા બનાવતા તો હે શું ખબર કા નથી અહીંયા ક્યાં બાથરૂમ ટાટા પાઈને મમ્મી તો ચા બનાવતા રાંધવાની ઉપાધિ કરવા માંડ્યા। કારેલાનું શાક નથી કરવું, ચોરી લઈ આવો કા મમ્મી? હું તો થાકી ગઈ, હું કે ચોરી બોરી લેવા નથી જવાની।
હે સારું હાલો ચા પીને પછી ચોરી લેવા જઈશ હો ચા પીને પછી ચોરી લઈ આવી દઉં થઈ જશે ચાલો ગેસ તો ફૂલ છે વયો ગયો એ મમ્મી આ જો મારી મમ્મી કે રાંધણમાં તેરાવાના છે અમારે શ્રીમતમાં અહીંયા રૂમમાં કા મમ્મી હાલો હાલો ચા પીને ચોરી લઈ આવી આગળ તો ગાઈસ ચા પી લીધો કા મમ્મી ચા પી લીધો હવે ચોરી લઈ આવું ચોરી લઈ આવું પછી રસોઈ બને એમ હા જુઓ અંધારું થઈ ગયું છે થોડુંક અને 7 વાગ્યા છે પહેલાં તો આ ફૂલ છે ને એ બાજુમાં રહે છે ને સાડીવાળા ભાભી એને અહીંયા મૂકવાના છે ફૂલ એટલે સવાર સુધી સારા રહીએ ને એમ એને કહી દઉં કે તમે રાખજો એમ ફ્રીજમાં કેમ કે અમારે ફ્રીજ નથી ને એટલા માટે ગાઈસ બકાલું લઈને વહી આવ્યા છીએ ઘરે ને જોવું અંધારું થઈ ગયું છે કેટલું અંધારું લાગે અહીંયા જોતો મારી બે ગાડી કરે કોણ આવ્યું મમ્મી ઊભું રહે આ લે આ તો અહીંયા પાછો આવ્યો મમ્મી તો લોટ બાંધે અને આ મારાથી નાનકો ભાઈ છે મારો અને હું એના કરતા મોટી તો મારા લગ્ન નથી થયા એના થઈ ગયા કઈક બસ તો ખરી ગાઈસ બકાલું લઈને આવી ગયા છીએ હવે ચોરી ખોલી વાળી ચોરીનું શાક કરવાનું કા મમ્મી અને મમ્મીનો અવાજ સંભળાય નો સંભળાય કેમ કે હાવ ધીમું બોલે ને એટલે ચોરી ખોલીને જવાનું હજી નારિયેળ લેવા દુકાને નારિયેળ લેવા હું શું વિચારો હાલી જઈશ એમ એટલી બધી દુકાને આગે હાલીને નહીં જાઉં ગાડી લઈને જાઉં ગાડી લઈને જાઉં ને ગાડીમાં પાછા વહી આવશું જરીકમાં ઘરે પાછા આમ આવશું ત્યાં મમ્મી રસોઈ બનાવ્યા છે કા મને મારી મમ્મી એમ કે તમારે ન જાવું હોય ને તો પપ્પાને મોકલી દેવું લેવા કામેથી આવે ને એટલે પણ અમે લઈ આવશું પપ્પા તો હજી મોડા આવે મારી મમ્મી એકઈ વાતે ના પગવા દે કે આવશે 8:30 કેટલા વાગ્યા હતા 8 વાગી ગયા કે 8:30 આવશે એટલે દુકાને ન જાવ ને ત્યારે જ છે આવવાની ત્યારે જ છે એમ કે મમ્મી એમ કહે કે સીધા નાના ભાઈ ઘરે જાહે અહીંયા જવું તો પડે ને ઘરનું મકાન છે અહીંયા રીએ છે મારા ભાઈને ન જવું પડે છોકરા પાસે આટો મારવા જવું પડે ને એટલે હાલો હાલો ચોરી ખોલાઈ ગઈ નારિયેળ લઈ આવી પેલા હાલો ચોરી ખોલાઈ ગઈ છે ને તો આપણે પેલા નારિયેળ લઈ આવી ગાડી લઈને ના અહીંયા ચોપડીમાં હું છે હા જો હાલ ગાઈસ આપણે આવી ગયા છીએ હાઈવે ઉપર ગામમાં તો કાચો રસ્તો હે ને લાઇટ નથી એટલે અંધારું લાગે ને
મારા ભાઈ એમ કહે કે મામા સાહેબનું મંદિર બતાવ્યા. આ મામા સાહેબનું મંદિર છે. 2 મંદિર છે મામા સાહેબના. રોદ આવ્યો તો ગાડી બંધ થઈ ગઈ, પાછી ચાલુ થઈ ગઈ. દુકાન આવી ગઈ છે જો. હાલે તો લઈ જાઉં. તો ગાઈસ લઈ લીધા છે નારિયેળ અને હાલો હવે પાછા ઘરે. હા જોયું, નારિયેળ લેતા કાંઈ વાર ના લાગી, પણ જાતા પાછી એટલી જ વાર લાગશે. તો પાછા આવી ગયા છીએ હાઈવે ઉપર. હવે ઘરે જતા ખાલી 5 મિનિટ જ થશે. હવે તો દેખાય ને ખાલી ગયો તો પેન્ટ નથી આવતો ને. મંદિર કરે અડધો જાય મોબાઈલ કરતા ન આવડે ને આપી જાય. નવું આપણે ચાલુ કર્યું હોય એટલે ન આવડે ને પછી આદત પડી જાય. રેવા ઘરે જઈને પીને લઉં. પોગી ગયા છીએ આપણા ગામમાં અને આવી ગઈ છે સ્કૂલ. અને પાછું શંકર ભગવાનનું મંદિર આવી ગયું. હવે આપણું ઘર દૂર નથી. મંદિર આવી જાય એટલે સમજી લેવાનું કે હવે ઘર દૂર નથી. આ હનુમાન દાદાનું મંદિર છે. આવી ગયો તો આવી ગયું છે ઘર. આ જો મમ્મી લઈને આવતા રહ્યા. ચોરીનું શાક વઘારાઈ ગયું છે. અમે હવે ખાઈશું. મારો ભાઈ કે હવે જમવાનું છે. જમાઈ જાય, પેટ ભરાઈ જાય, પછી બધી તૈયારી કરવાની છે વરતની. લાઈટ ને બધું અત્યારે કરશું. સવારે ખાલી મુહૂર્ત જોઈને દશામાને બેસાડવાના જ રહીએ.